સીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ વેજ ઉત્તપમ ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આના માટે એક વાટકામાં ઇડલી ઢોસાનું ખીરું લેવાનું. પછી ખીરામાં થોડું મીઠું ઉમેરીને આને મિક્સ કરી લેવાનું છે. ખીરામાં જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીને એની કન્સિસ્ટન્સી સેટ કરી દેવાની. ખીરાને વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનું છે. તો ફાઇનલી આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. પછી ઉત્તપમ બનાવવા માટે નોનસ્ટિકની કે લોખંડની તવી ગરમ થવા માટે મૂકવાની. તવી ગરમ થઈ જાય એટલે એને કોટનના ભીના કપડાથી એકવાર લૂછી લેવાની. હવે જે ખીરું તૈયાર કરીને રાખ્યું છે એ આના ઉપર પાથરવાનું અને આને એકદમ પાતળું નથી પાથરવાનું. આ રીતે આને થોડું થીક રાખવાનું અને આને 1 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. 1 મિનિટ પછી ઢાંકણ હટાવી દેવાનું અને હવે આના ઉપર ઝીણું સમારેલું શાકભાજી ઉમેરવાનું. તો સૌથી પહેલાં ઝીણી સમારેલી કોબીજ ઉમેરવાની. જે લોકો ડુંગળી ખાતા હોય એ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી શકે. પછી આના ઉપર થોડા ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરવાના. શાકભાજીની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય અને જો કોઈ શાક ઘરમાં ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. પછી બિયા કાઢીને ઝીણા સમારેલા ટામેટાં ઉમેરવાના. પછી ઝીણા સમારેલા લીલા મરચાં. તો અહીંયા મેં લાલ અને લીલા બંને મરચાંનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ એક મરચાં પણ લઈ શકો છો. અને સૌથી છેલ્લે થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. પછી આના ઉપર થોડો સાંભાર મસાલો અને લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું. પછી આને તવીથાથી આ રીતે થોડું દબાવી દેવાનું છે જેથી આ બધું શાકભાજી ખીરાની સાથે સરસ રીતે ચોંટી જશે. હવે ઉત્તપમને તમે ઘી, તેલ કે બટર ગમે તેમાં શેકી શકો છો. હવે આને ફેરવી દેવાનું છે. અને ફરીથી પણ સહેજ દબાવી દેવાનું. અને ઉત્તપમને આનાથી વધારે ડાર્ક કલરનો નહીં શેકવાનો. બીજી બાજુ પણ આપણે આને 1 થી 1.5 મિનિટ માટે શેકવાનું છે અને અત્યારે હવે આને ઢાંકવાની જરૂર નથી. અત્યારે આપણે આ ખીરાની ઉપર બધું વેજીટેબલ નાખીને વેજીટેબલ ઉત્તપમ બનાવ્યો. પણ આપણે જે ઇડલી ઢોસાનું ખીરું યુઝ કર્યું છે એમાં ડાયરેક્ટ તમારે વેજીટેબલ નાખીને પછી ઉત્તપમ બનાવવા હોય તો પણ બનાવી શકાય. હવે ઉત્તપમને સાચવીને ફેરવી દેવાનો છે. તો હવે આ ઉત્તપમ બનીને તૈયાર છે. આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો. અત્યારે મેં ઉત્તપમને સાંભાર અને ચટણીની સાથે સર્વ કર્યો છે. તમે આને ફક્ત ચટણીની સાથે કે એકલા સાંભારની સાથે પણ સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે આ સરસ મજાના ટેસ્ટી વેજ ઉત્તપમ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.